છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સામે નવોદિત આદિવાસી નેતા સુખરામ રાઠવા વચ્ચે ખેલાશે જંગ। ભાજપાના ઉમેદવાર જશુ રાઠવા નવોદિત ઉમેદવાર સામે કોંગ્રેસે સુખરામ રાઠવા પીઢ અને અનુભવી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે નર્મદા રાજપીપળા ખાતે કોંગ્રેસના છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવાએ કોંગી કાર્યકર્તા સાથે એક બેઠકમાં હાજર રહ્યા હતા। સુખરામ રાઠવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે છોટાઉદેપુરમાં કોઈ વિકાસ નથી કર્યો। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં છોટાઉદેપુરમાં કોંગ્રેસ પતી ગઈના પ્રશ્ને સુખરામ રાઠવા અકળાઈ ગયા હતા અને કહ્યું કે કોંગ્રેસ પતી ગઈ નથી, ગામડાઓમાં આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે। નર્મદાના કોંગ્રેસના આગેવાનો ભાજપામાં જોડાઈ જતા કોંગ્રેસમાં શૂન્યાવકાશ સર્જાયો નથી, કોંગ્રેસ પહેલા કરતા વધુ મજબૂત બની છે। ખાસ વાત કરીએ તો છોટાઉદેપુરમાં કોંગ્રેસ પતી ગઈ છે, તમામ કોંગ્રેસના પીઢ નેતા ભાજપમાં જતા રહેશે। કઈ રીતે આપણે રણનીતિ કરીશું, શું કઈ રીતે કોણ કહેશે કોંગ્રેસ પતી ગઈ છે? મીડિયાવાળા કહેશે। તમે અમારે ત્યાં ગામડામાં આવો એટલે તમને ખબર પડશે કે કોંગ્રેસ ગામડામાં કેટલી જીવિત છે, કેટલી જાગૃત છે। કોઈકના જવાથી કંઈ કોંગ્રેસ તૂટી જતી નથી, કોંગ્રેસ મજબૂત છે, અડીખમ છે, પહેલાં કરતાં પણ પાવરફુલ થઈ છે। ખાસ હવે જશુ રાઠવાને તમારી સામે ઉતારવામાં આવ્યા, ઉતારી દીધો। હવે ફોર્મ ભરાશે એટલે ખબર પડશે જશુ રાઠવા અને સુખરામ રાઠવા બે લડશે કે કોઈ ત્રીજો મિત્ર હશે, કોઈ ચોથો મિત્ર પણ આવશે। પણ સામાન્ય રીતે દિલ્હી કક્ષાની જે પક્ષો છે, મોટા રાજકીય પક્ષો, એમાં કોંગ્રેસ અને ભાજપ બે મહત્વ રહેશે। સાથે એમ પણ કહ્યું કે ભાજપ પાસે અર્થતંત્ર મજબૂત છે, કોંગ્રેસ પાસે અર્થતંત્ર નબળું છે। મારી પાસે અર્થતંત્ર ઓછું છે, પરંતુ આ ચૂંટણીના કાવા દાવામાં છેલ્લા દિવસોમાં ભાજપ વહીવટ કરી પોતાના મતો ખિસ્સામાં કે મતપેટીમાં લઈ જાય છે, પણ અમે ચોક્કસ આ વખતે જીતીશું। કોંગ્રેસ નબળી પડી નથી। કોંગ્રેસે પીઢ નેતા એવું નહીં, પણ કોંગ્રેસે એક કાર્યકરને ઉતાર્યો છે એમ કહીએ। જશુભાઈ રાઠવા પણ કાર્યકર છે, કોંગ્રેસ અને ભાજપના બંને ખમતીધર ઉમેદવારો ઉતારે છે એમ કહીએ ચાલે। પણ જશુભાઈ જે રીતના કામ કરે છે, એમનો પાર્ટી જે રીતના કામ કરે છે, અમે પણ નવા છે ફિલ્ડની દ્રષ્ટિએ। છોટાઉદેપુર વિધાનસભા હોય કે પાઇજેતપુર વિધાનસભા હોય, એમાં અમે જૂના ગણાઈએ, પણ આ નાંદોદ છે, ડભોઈ છે, પાદરા છે અને હાલોલ, આ 4 મત વિસ્તાર અમારા માટે નવા છે, એટલે અમે એકદમ પીઢ નેતા ના કહેવાય, પણ અનુભવ તો ચોક્કસ છે કે ક્યાં કોને મળવું અને શું કરવું। ભાજપ માત્ર મતદારોને અને સપના બતાવે છે, એમના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે 5 લાખની વાત કરે છે। આ વખતે પરિણામ જે ગુજરાતમાં આવશે એ તમે પણ જોઈ શકશો, હું પણ જોઈ શકીશ। 5 લાખનું જે જીતની અપેક્ષા છે એ અમુક ભાગ્યે જ કોઈ સિટી વિસ્તારની બેઠક હોય એમાં કરશે, બાકી ગ્રામીણ વિસ્તારની બેઠકોમાં કોનો ટૂંકો પડશે એમનો। ભાજપમાં જુઓ ગુજરાતમાં શું થઈ રહ્યું છે। ત્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદન પર બોલ્યા કે સમાજને નીચું દેખાડવાનો પ્રયાસ થાય અને સમાજ જ્યારે એક થાય ત્યારે ઉમેદવારને પરિણામ ભોગવવું પડે છે। ક્ષત્રિય સમાજ માટે રૂપાલાજીએ નિવેદન જે આપ્યું છે મેં પૂરું સાંભળ્યું નથી, પણ કોઈક સમાજને નીચું દેખાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ। આખરે તો સમાજ છે, અને જ્યારે સમાજ એકત્ર થઈને જો એની સામે બાદ ભીડતો હોય છે ત્યારે એનું પરિણામ જે તે ઉમેદવારને ભોગવવું પડતું હોય છે। જો કે રાજપીપળા ખાતે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, મહિલા યુથ કોંગ્રેસ, NSUI સેવા દળના હોદ્દેદારો તથા નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારે ચર્ચા કરી। આ બેઠકમાં કાર્યકરોની પાંખી હાજરી ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્યની ગેરહાજરી સૂચક બની હતી।